નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગના એમસીક્યુઝ વિશે। જીટીયુની ઓનલાઈન એક્ઝામ જે બીઈડીની 10 તારીખે થવાની છે, એમાં આપણે જ અત્યાર સુધી જે ડ્રોઈંગ્સ દોરતા શીખ્યા છે એ નહીં, પરંતુ એમસીક્યુઝ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ જે પૂછાવાના છે એના વિશે આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં તમારી જોડે બુક હોય તો એમાં જોઈ લેજો। હું તમને જે પણ એમસીક્યુ કહું એ તમારે અત્યારે તૈયાર કરી દેવાના છે। અત્યારે આપણે જેટલા પણ એમસીક્યુઝ જોવાના છે એમાંથી લગભગ 25 થી 30 એમસીક્યુ એક્ઝામમાં હોય એવી સંભાવના છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ એન્જિનિયરિંગ ડ્રોઈંગના સાધનો વિશે। જો આ સાધનોમાંથી લગભગ 10 થી 15 એમસીક્યુ નીકળવાના છે। સાધનોમાંથી એમસીક્યુઝ નીકળવા અને તમારે જે તૈયારી કરવાની છે એકદમ ઇઝી છે। સૌથી પહેલાં મેં સાધનો ઉપર પણ એક વિડીયો બનાવી અને ચેનલ ઉપર મૂકેલો જ છે, એ પણ તમારે જોઈ લેવાનું છે। તો જુઓ, સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે તો ડ્રોઈંગ બોર્ડથી। ડ્રોઈંગ બોર્ડમાં તમે જુઓ છો તે 5 પ્રકારના આપણા જોડે ડ્રોઈંગ બોર્ડ છે। ડ્રોઈંગ બોર્ડનું ડેઝિગ્નેશન છે એ B0થી શરૂ થઈ અને B4 સુધી જાય છે। એમસીક્યુમાં એવું પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું ડેઝિગ્નેશન ડ્રોઈંગ બોર્ડનું છે, A0, B0, C0, D0, તો તમારે કયું આવે B0। એટલે એક ઇન શોર્ટ ડ્રોઈંગ બોર્ડને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ B0, B1, B2, B3 અને B4 થી। એવું પણ પૂછાય કે IS 1444 પ્રમાણે ટોટલ કેટલા ડ્રોઈંગ બોર્ડ છે, તો ટોટલ 5 ડ્રોઈંગ બોર્ડ છે। હવે ડ્રોઈંગ બોર્ડના માપ પૂછાય તો જુઓ, B0નું માપ 1500 થી 1000, 1500 બાય 1000, B1નું 1000 બાય 700। ટોટલ જે ડ્રોઈંગ બોર્ડના માપ છે તમારે તૈયાર કરવાના છે। ગમે તે પ્રશ્ન આમાંથી પૂછાય કે B0 ડ્રોઈંગ બોર્ડનું માપ કયું છે, એમાં 4 ઓપ્શન આપેલા હોય તો 1500 બાય 1000। માનો કે ઊંધું પણ પૂછાય કે 700 બાય 500નું ડ્રોઈંગ બોર્ડ કયું છે, B1, B2, B3 કે B4, તો આન્સર આવશે B2। હવે એનું નામ શું છે, એન્ટિક્વેરિયન, ડબલ એલિફન્ટ, ઇમ્પિરિયલ, હાફ ઇમ્પિરિયલ, ક્વાર્ટર ઇમ્પિરિયલ, તો એમાં પણ ઘણા બધા એમસીક્યુ નીકળી શકે છે। તો આ તમારે તૈયાર કરવાનું છે। લગભગ 1 થી 2 એમસીક્યુઝ આમાંથી ચોક્કસપણે પૂછાશે। હવે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે ટી સ્ક્વેર। ટી સ્ક્વેર આપણે જોઈએ તો આ પ્રકારનું હોય છે। તો ટી સ્ક્વેરની બે જે બ્લેડો છે એ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે, 90 ડિગ્રી અથવા તો કાટકોણ, આ પણ પૂછાઈ શકે છે। ટી સ્ક્વેર શેના માટે ઉપયોગમાં આવે છે, તો હોરિઝોન્ટલ સમાંતર રેખાઓ દોરવા માટે, આડી આ રીતે આડી સમાંતર રેખાઓ દોરવા માટે આપણે ટી સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ। હવે જુઓ તો નેક્સ્ટ પ્રશ્ન, સેટ સ્ક્વેર। તો સેટ સ્ક્વેર આપણા જોડે બે અવેલેબલ હોય છે, 30-60 સેટ સ્ક્વેર અને 45-90 સેટ સ્ક્વેર। તો સેટ સ્ક્વેર કયા મટીરિયલમાંથી બનાવેલા હોય છે, તો એક્રેલિક અથવા તો પ્લાસ્ટિક મટીરિયલમાંથી। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે સેટ સ્ક્વેરમાંથી કયા કયા ખૂણા આપણે દોરી શકીએ છીએ, તો 0, 15, 30, 45 થી લઈ અને 165 અને 180। ઇન શોર્ટ 0 થી લઈ 15-15ના ગેપમાં 15, 30, 45, 60, એના પછી કયો આવશે 75, એના પછી જોઈએ તો 90। એટલે કે 15-15-15ના ગેપમાં આપણે ટોટલ 180 ખૂણા સુધી આપણે દોરી શકીએ છીએ। તો તમને પૂછેલું હોય કે સેટ સ્ક્વેર કોમ્બિનેશન, બંને સેટ સ્ક્વેરના કોમ્બિનેશનથી કયો ખૂણો દોરી શકાય છે, એમાંથી કોઈ પણ આપેલો હોય અને બાકી 3 બીજા આપેલા હોય તો એ આવી શકે। ઊંધું પણ પૂછાઈ શકે તો સેટ સ્ક્વેરના મદદથી કયો ખૂણો નથી દોરી શકાતો, તો એમાં પણ ગમે તે ખૂણો આપેલો। ઇન શોર્ટ આપણે 15-15-15ના ગેપમાં જે ખૂણા આવે છે 180 સુધીના, એ આપણે તૈયાર રાખવાના છે, એ આપણે દોરી શકાશે। નેક્સ્ટ આવે છે કંપાસ બોક્સ। તો આપણને ખબર છે કે નાના અથવા મોટા વર્તુળ, આપણે કંપાસ બોક્સ એટલે કે ગુજરાતીમાં કહીએ તો પરિકર, પરિકરની મદદથી નાના મોટા વર્તુળ દોરી શકાય છે। હવે એમાં પેન્સિલની અણી, બે અણી આવે છે, એક પેન્સિલની અણી અને એક પરિકરની અણી। તો પેન્સિલની અણી જે છે એ પરિકરની અણીથી 1 મિલીમીટર ઊંચી રાખવામાં આવે છે, બરાબર। એના પછી ડિવાઈડર। ડિવાઈડર આપણે જોઈએ છે તો બે જે મેટલની અણીવાળો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણા જોડે, એને આપણે ડિવાઈડર કહીએ છીએ। અહીંયા જે છે એ, તો ડિવાઈડરનો ઉપયોગ લાઇનને ડિવાઈડ કરવા અને માપને સ્થાનાંતર કરવા માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે। એના
પછી કોણ માપક આપણા જોડે આ રીતે અવેલેબલ હોય છે બે, એક 180 વાળું અને એક 360 વાળું. તો કોણ માપક શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો એંગલ્સ, કોઈ પણ એંગલ્સ દોરવા માટે કોણ માપક વપરાય છે. એના પછી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ફ્રેન્ચ કર્વ. તો એવા કર્વ જે આપણે પરિકરથી નથી દોરી શકતા એવા કર્વ દોરવા માટે આપણે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે વર્તુળ સિવાયના કોઈ પણ કર્વ હોય એ ફ્રેન્ચ કર્વ આપણે એને મદદથી દોરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો ડ્રોઈંગ કાગળ, એટલે કે આપણી શીટ. પહેલાં આપણે જોયું તો બોર્ડ હતું જેના ઉપર આપણે શીટ મૂકી અને કામ કરીએ છીએ. હવે આવે છે ડ્રોઈંગ કાગળ. બરાબર. હવે કાગળ કેટલા પ્રકારના છે? IS SP4620003 પ્રમાણે ટોટલ કેટલા માપની શીટ્સ છે? તો ટોટલ 6 માપની શીટ છે. MCQ બની શકે છે. ડ્રોઈંગ કાગળ આપણે કઈ રીતે ઇન્ડિકેટ કરીએ છીએ? તો A0 થી લઈ અને A5 સુધી એના માપ છે. આના નામ નથી પણ માપ તમારે તૈયાર કરવાના છે. જેમ પેલામાં પ્રશ્ન બને એમ આમાં પણ પ્રશ્ન બની શકે છે. હવે આમાં પણ એક પ્રશ્ન 100% પૂછાશે. આમાં આપણે જોઈએ તો પેન્સિલનો સેટ, આમાં પણ 100% 1 થી 2 પ્રશ્નો હોવાના જ છે. આમાં આપણે જે મેં વિડીયો બનાવ્યો છે પેન્સિલ ઉપર અને ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, એમાં તમે જોઈ શકો છો તો મીડિયમ ગ્રેડની પેન્સિલ આપણી HB છે. જેમ આપણે B, 2B, 3B એમ જઈએ એમ આપણે જે ઘાટી પેન્સિલ્સ આપણે અહીંયા B ઉપર જોઈએ તો ઘાટી પેન્સિલ છે અને અહીંયા આમ H ઉપર જોઈએ તો આછી પેન્સિલ છે. તો તમને એક MCQ એ રીતે બની શકે કે નીચેનામાંથી કઈ પેન્સિલ એ આછી છે? તો એમાં 2B, 3B, 4B અને 2H આ પ્રશ્ન આપેલો હોય તો આછી આમાંથી કઈ થઈ? તો H વાળી જે 2H પેન્સિલ છે એ આછી થઈ. અને જો ઘાટી પૂછાય તો એમાં માનો કે કોઈ એક્ઝામ્પલ આપેલું હોય તો 2H, 1H, 4H અને 2B, તો એમાંથી ઘાટી પેન્સિલ કઈ થઈ? 2B. તો એ રીતે પેન્સિલ્સ ઉપર પણ 1-2 MCQ પૂછાઈની સંભાવના છે. હવે પેન્સિલની જે અણી છે એ કયા મટીરિયલથી બનાવેલી હોય? તો ગ્રેફાઇટ અને માટી બંનેના મિશ્રણથી આના અલગ અલગ ગ્રેડ બનાવવાના હોય છે. ટોટલ કેટલી પેન્સિલ છે? તો 20 ગ્રેડની પેન્સિલ છે. 8B થી લઈ અને 10H સુધીની પેન્સિલ્સ હોય છે. હવે પેન્સિલની જે અણી હોય છે, અહીંયા જે અણી આપણને દેખાય છે એ અણીના આટલા પ્રકાર છે. એમાંથી કઈ પેન્સિલ શેના માટે વપરાય છે? તો કોનિકલ અણી જે છે આ કોનિકલ, અત્યાર સુધી આપણે આ રીતની અણી કાઢતા આવ્યા છીએ. એ કોનિકલ અણી સામાન્ય કામ માટે, જે વેજ શેપ છે આ પ્રકારનો શેપ એ એક ધારી લાંબી રેખાઓ દોરવા માટે, અને જે બેવેલ શેપ છે એ કંપાસમાં પેન્સિલને ભરવા માટે બેવેલ શેપ વપરાય છે. તો આમાં પણ એક MCQ બની શકે છે કે કંપાસમાં ભરવા માટે નીચેનામાંથી કઈ અણીનો ઉપયોગ આપણે કરીએ છીએ? તો એમાં 4 ઓપ્શન આપેલા હોઈ શકે. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા આપણી જે શીટનો કાગળ છે, આ જે શીટ છે આપણી, આ શીટ કોઈ પણ હોઈ શકે, A0, A1, A2, પરંતુ એમાં લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો રહે છે? લંબાઈ અને પહોળાઈનો જે ગુણોત્તર છે એ 1/√2. આ એક ઇમ્પોર્ટન્ટ MCQ પૂછાઈ શકે છે જે 1/√2 થાય છે. અલગ અલગ તમને આપેલા હોય આન્સર, એમાંથી તમારે 1/√2 સાચો આન્સર શોધવાનો છે. હવે આમાં જોઈએ તો ટાઇટલ બ્લોક આપણે જે અહીંયા શીટના નીચે જમણી બાજુ બનાવીએ છીએ, જમણી બાજુ નીચેના ભાગે બનાવીએ છીએ, એ ટાઇટલ બ્લોકની સાઇઝ કઈ છે? તો 185x65 mm, 185x65 mm એની સ્ટાન્ડર્ડ સાઇઝ છે IS પ્રમાણે. હવે નેક્સ્ટ જોઈએ તો ટાઇટલ બ્લોકમાં કઈ માહિતી આપણે અંદર એડ કરીએ છીએ, નાખીએ છીએ? તો ટોટલ તમે જુઓ તો 6 માહિતી છે. તો આમાં પણ એક MCQ બની શકે કે નીચેનામાંથી કઈ માહિતી ટાઇટલ બ્લોકમાં હોતી નથી? તો આ 6માંથી કોઈ પણ 3 આપેલી હોય અને ચોથી ના આપેલી હોય તો તમારે ઓળખવાની છે. નેક્સ્ટ એક પ્રશ્ન સ્કેલમાંથી ચોક્કસ પૂછાશે. સ્કેલ ટોટલ 3 હોય છે: ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ અને એનલાર્જ સ્કેલ. તો આમાં પણ પૂછાય કે નીચેનામાંથી કઈ સ્કેલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વપરાતી નથી? તો 3 સાચી આપેલી હોય અને 1 ખોટી આપેલી હોય તો ખોટી નથી વપરાતી. ફૂલ સ્કેલ તો એનું ઉદાહરણ જુઓ, 1:1. રિડ્યુસ સ્કેલ એટલે મોટું માપ હોય અને આપણે નાનું કરીને દોરતા હોય તો એને રિડ્યુસ સ્કેલ કહેવાય, અને નાનું માપ હોય અને મોટું કરીને દોરતા હોય તો એને એનલાર્જ સ્કેલ કહેવાય, અને જે માપ છે એઝ ઇટ ઇઝ જો આપણે દોરતા હોય તો એને ફૂલ સ્કેલ કહેવાય. રિડ્યુસ સ્કેલના ઉદાહરણ તમે જોઈ લો,
એક વસ્તુ ખાસ યાદ કરી લો, રિડ્યુસ સ્કેલમાં 1 જે રહ્યો એ પહેલાં આવે છે અને એનલાર્જ સ્કેલમાં 1 જે રહ્યો એ પછી આવે છે. તો આમાં પણ MCQ નીકળે કે નીચેનામાંથી કઈ સ્કેલ એ રિડ્યુસ્ડ સ્કેલ નથી. તો 3 રિડ્યુસ સ્કેલ આપેલી હોય, એકાદી એનલાર્જ સ્કેલ આપેલી હોય તો તમારે ઓળખવાનું રહેશે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ તો રેખાઓમાંથી 2-3 પ્રશ્ન નીકળવાના જ છે. રેખા તમને આપેલી હોય, ડ્રોઈંગ દોરેલું હોય અને કહેલું હોય કે આમાંથી જે રેખા જે કઈ છે, તો લોંગ ચેન થીન છે, કન્ટિન્યુઅસ છે. બરાબર. જનરલી આ 2 પૂછાતી હોય છે. તો આ જે ડોટેડ લાઇન છે, હિડન ઓબ્જેક્ટ દોરવા માટે આનો ઉપયોગ થાય છે. આને કહેવાય શોર્ટ ડેશ મીડિયમ અને આને કહેવાય સેન્ટર લાઇન આપણે કહીએ છીએ, તો લોંગ ચેન થીન. તો કઈ રેખા શેમાં ઉપયોગ થાય છે એનો પણ વિડીયો આપણે મૂકેલો છે, એ તમારે જોઈ લેવાનો છે. નેક્સ્ટ જોઈએ તો અક્ષરલેખનમાં એક પ્રશ્ન નીકળે છે. અક્ષર કોઈ પણ આપણે લખીએ, માનો કે આપણે એ લખ્યો, તો એમાં આજે લંબાઈ અને એની ઊંચાઈ, આ લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હોય છે, તો 5:7 એ લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર છે. આ MCQ પૂછાવાની સંભાવના છે. નેક્સ્ટ જોઈએ તો અક્ષરલેખન કઈ જગ્યાએ આપણે કયા અક્ષરો વાપરીએ છીએ, તો ટાઇટલ બ્લોકમાં નંબર અને કટિંગ પ્લેન દર્શાવતા અક્ષરો 10 અને 12 mm હોય છે. ડ્રોઈંગનું ટાઇટલ 6.8 mm હોય છે. પેટા ટાઇટલ 3, 4, 5 અથવા 6 ગમે તે ઊંચાઈમાં હોય. તો આમાંથી પણ MCQ નીકળવાની સંભાવના છે. હવે આપણે એરો જોઈએ. તો અહીંયા એરો તમે જુઓ, આપણે કોઈ પણ માપ દર્શાવતી વખતે જે માપ લાઈન દર્શાવીએ છીએ એના આગળ એક એરો દર્શાવીએ છીએ. તો એરોમાં જો પહોળાઈ એની x હોય તો લંબાઈ એની કેટલી હોય છે, x થી 3 ગણી હોય છે. એટલે કે આ પણ MCQમાં પૂછાઈ શકે છે કે લંબાઈ જે રહી એ પહોળાઈ કરતાં કેટલી હોય છે. તો 3x, 4x, 2x, 5x, તો એમાં કેટલી હોય છે, 3x. નેક્સ્ટ જોઈએ તો એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલ પદ્ધતિ, આમાંથી MCQ એક નીકળવાની સંભાવના 100% રહેલી છે. એલાઇનમાં જુઓ તો એલાઇન પદ્ધતિમાં માપ લેખન જે નીચે અથવા જમણી બાજુથી વાંચી શકાય એ રીતે કરવામાં આવે છે અને માપ રેખાને લંબ મૂકવામાં આવે છે. તો ઊંધું પૂછાય કે માપ રેખાથી લંબ એ કઈ પદ્ધતિમાં મૂકવામાં આવે છે, તો એલાઇન પદ્ધતિ. એના પછી યુનિડાયરેક્શનલ પદ્ધતિ, તો ફક્ત નીચેથી જ માપ વાંચી શકાય એ રીતે જો લખવામાં આવ્યા તો એ પદ્ધતિને કઈ કહેવાય, યુનિડાયરેક્શનલ પદ્ધતિ. એમાં આગળ જોઈએ તો વ્યાસ દર્શાવવા માટે ફાઈ અથવા તો ડી, ડાયામીટર ડી, કેપિટલ ડીનો ઉપયોગ થાય છે. વર્તુળ દર્શાવવું હોય તો આગળ આપણે આર લખીએ છીએ. ચોરસ દર્શાવવું તો એક્સ ક્યુ લખીએ છીએ અને જો હેક્ઝાગન દર્શાવવું હોય તો HEX લખીએ છીએ. બરાબર. તો એ પૂછાઈ શકે છે. એના પછી આગળ જોઈએ તો જો અહીંયા દર્શાવેલું છે, જો રેડિયસ દર્શાવેલું હોય તો એના આગળ આર લખીએ છીએ અને ત્રિજ્યા દર્શાવેલી હોય તો એના આગળ ફાઈ લખીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો આ ચેપ્ટરમાંથી લગભગ કોઈ પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેલી નથી. હવે અહીંયા એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી બહુકોણની રચનાઓ 1, 2, 3 પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. તો ઇન્ટરનલ એંગલ, જો બહુકોણ શું છે, ચોરસ, પંચકોણ, ષષ્ટકોણ, સપ્તકોણ, આ બધા બહુકોણ છે. તો આ માનો કે ષટકોણ છે, તો આમાં 2 એંગલ હોય, એક અંદરનો એંગલ અને એક બહારનો ખૂણો. આ રીતે આપણે જો ષટકોણની 2 બાજુઓ વાત કરીએ તો આ જે છે એ ઇન્ટરનલ એંગલ છે અને આ જે છે એ એક્સટર્નલ એંગલ છે. તો ઇન્ટરનલ એંગલ શોધવા માટેનું સૂત્ર કયું છે, તો 180 - 360/n, જ્યાં n જે છે એ જે બહુકોણ છે એની બાજુઓ, ષટકોણ હોય તો 6 બાજુઓ હોય, પંચકોણ હોય તો 5 બાજુઓ હોય, એના પછી અષ્ટકોણ હોય તો 8 બાજુ હોય. તો અહીંયા 8 મૂકી અને 360/8 અને 180માંથી માઇનસ કરવાનું. આ ઇન્ટરનલ એંગલ શોધવા માટેનું સૂત્ર છે. તો સૂત્ર પણ પૂછી શકાય. બરાબર. સૂત્ર ના પૂછાય તો આ રીતે પણ પૂછી શકાય, ઇન્ક્લુડ એંગલ. તો ચોરસના અંદરનો એંગલ કેટલો આપણને બધાને ખબર છે, 90. એ રીતે પંચકોણના અંદરનો એંગલ 108 અને ષટકોણના અંદરનો એંગલ 120 હોય છે. આ ત્રણમાંથી ગમે તે એક પૂછાઈ શકે છે. બરાબર. બાકી આ જે બધી પદ્ધતિઓ છે એ પણ તમારે એક વખત જોઈ લેવાની છે. તો જો આ જે છે એને 3 સર્કલ મેથડ કહેવાય છે, આપણે ભણાવી હતી. 3 સર્કલ મેથડ એ શું દોરવા માટે વપરાય છે, તો ઓપ્શન તમને આપેલા હોય તો 3 સર્કલ મેથડ એ પંચકોણ દોરવા માટેની મેથડ છે. બરાબર. એના પછી આવી જાય છે એન્જિનિયરિંગ કર્વ્સ. આમાંથી 5 થી 7 MCQ પૂછાવાની સંભાવના છે.
તો જુઓ, એન્જિનિયરિંગ કોર્સમાં આપણે પહેલાં કોનિક્સની વાત કરીએ, શંક્વાકાર. તો એમાં પહેલાં તો આ જ પ્રશ્ન, આમાંથી એક બે પ્રશ્ન નીકળશે. કોનિક એટલે આપણે જે કોન હોય છે, માનો કે આઈસ્ક્રીમનો કોન આપણે જોઈએ, આઈસ્ક્રીમનો કોન લીધો અને એક આપણે કટર લીધું. હવે આઈસ્ક્રીમનો કોન આ રીતે મૂક્યું અને કટર, તો જો કટર આપણે સીધું જ કાપીએ, આ રીતે બે ભાગ કરી દઈએ અને સાઈડમાંથી જોઈએ તો આપણને શું દેખાશે? ત્રિકોણ. તો એવું તમને પૂછ્યું હોય કે કોનને લંબ દિશામાં છેદવાથી શું બને છે? ઇલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા કે ત્રિકોણ? તો ત્રિકોણ. બરાબર. હવે અહીંયા બીજો કેસ જુઓ, તો આને આપણે આડો કાપીએ, અહીંયાથી કટ કરીએ તો, અને ઉપરથી જોઈએ તો શું બનશે આપણા જોડે? વર્તુળ. અહીંયા બતેલું છે. તો આમાંથી એક એમસીક્યુ નીકળે કે કોનને, શંક્વાકારને આપણે બેઝના એટલે કે પાયાના સમાંતર જો કાપીએ અને ઉપરથી જોઈએ તો આપણને શું મળે છે? સર્કલ. એના પછી આ રીતે જો ક્રોસમાં સમાંતર નહીં પરંતુ કોઈ ખૂણે કાપીએ તો આપણને ઇલિપ્સ મળશે. આ રીતે ખૂણે કાપીએ તો પેરાબોલા મળશે અને આ રીતે કાપીએ તો હાઇપરબોલા મળશે. આમાંથી એક બે એમસીક્યુ પૂછાવાની સંભાવના છે. હવે આપણે જોઈએ તો ઇલિપ્સ. અહીંયા મેં એક અલગથી કાગળ બનાવ્યું છે, આનો તમે સ્ક્રીનશોટ લઈ અને સેવ કરી શકો છો. ગ્રુપમાં પણ હું આનો ફોટો પાડીને મૂકી દઈશ. આમાંથી 2 થી 3 પ્રશ્નો 100% પૂછાવાની સંભાવના છે. ઇલિપ્સ. તો ઇલિપ્સ આપણે જોયું તો આ રીતે બને છે. ઇલિપ્સ કેવી રીતનો હોય છે? આ રીતનો. તો ઇલિપ્સ ક્યાં આગળ વપરાય છે એ પણ પૂછાય. તો જો મેન હોલનો આકાર, ટેન્ક, પાણીનું જે ટેન્કર હોય છે એને તમે પાછળથી જુઓ તો એનો આકાર પણ ઇલિપ્સ હોય છે. પુલના આર્કનો આકાર, સૂર્યની ફરતે પૃથ્વી જે ફરે છે એ ઇલિપ્સ આકારમાં ફરે છે, અને ટ્રેનો આકાર વગેરે. તો ઇલિપ્સ અહીંયા હોય છે. તમને એમસીક્યુમાં પૂછાય કે ભાઈ સૂર્યની ફરતે પૃથ્વી જે આકારમાં ફરે છે એ આકાર કયો છે? ઇલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા કે વર્તુળ? તો ઇલિપ્સ. આ રીતે એમસીક્યુ બની શકે છે. હવે જુઓ તો ઇલિપ્સ કેટલી રીતથી આપણે બનાવી શકીએ છીએ? વર્તુળના ચાપની રીત, એક કેન્દ્રીય વર્તુળની રીત, લૂપની રીત, લંબચોરસની રીત, ફ્રેમલની અને ડાયરેક્ટ્રિક ફોકસની રીત. આ ટોટલ આટલી રીતો આપણે બધી ભણાયેલી જ છે, પરંતુ એમસીક્યુ કેવી રીતે પૂછાય? તો લૂપની રીત નીચેનામાંથી શું બનાવવા માટે વપરાય છે? ઇલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા કે ઉપરનામાંથી એક પણ નહીં. તો શું વપરાય? ઇલિપ્સ બનાવવા માટે વપરાય. બરાબર. એ રીતે પેરાબોલા વપરાવાની આ રીતો છે, બનાવવાની આ રીતો, હાઇપરબોલા બનાવવાની પણ આ રીતો છે. હવે એક પ્રશ્ન જે 100% પૂછાશે એ ઉત્કેન્દ્રિતા છે. ઉત્કેન્દ્રિતા એટલે કે ઇસેન્ટ્રિસિટી ઇંગ્લિશમાં કહીએ તો એને આપણે દર્શાવીએ છીએ સ્મોલ ઈ થી. ઉત્કેન્દ્રિતા શું છે? તો નિયત બિંદુથી અંતર તથા નિયત રેખાથી અંતર વચ્ચેના ગુણોત્તરને ઉત્કેન્દ્રિતા કહેવાય છે. આ વ્યાખ્યા પૂછાય, વ્યાખ્યા લખેલી હોય અને નીચે 4 ઓપ્શન આપેલા હોય તો એને શું કહેવાય? ઉત્કેન્દ્રિતા કહેવાય. હવે આ પ્રશ્ન જે 3 માટે બનાવે છે, તો ઉત્કેન્દ્રિતા જો 1 થી ઓછી હોય, 1 થી ઓછી હોય, ઉત્કેન્દ્રિતા 1 થી ઓછી હોય તો શું બનશે આપણા જોડે? ઇલિપ્સ બનશે. ઉત્કેન્દ્રિતા 1 હોય તો પેરાબોલા બનશે અને ઉત્કેન્દ્રિતા 1 થી વધારે હોય તો હાઇપરબોલા બનશે. આ રીતે પણ કરેલું છે કે નિયત બિંદુથી અંતર તથા નિયત રેખાથી અંતર વચ્ચેનો ગુણોત્તર 1 થી વધારે છે. તમને સીધું ઇસેન્ટ્રિસિટી ના આપ્યું હોય, પરંતુ જો આ જે વ્યાખ્યા લખી હોય અને કીધું હોય કે 1 થી વધારે છે તો નીચેનામાંથી શું બનશે? તો 1 થી વધારે હોય તો શું બને? હાઇપરબોલા. એવું પણ કીધું હોય કે પેરાબોલામાં ઉત્કેન્દ્રિતા કેટલી હોય છે? 1 થી ઓછી, 1 થી વધારે કે એનું ઉપરનામાંથી એક પણ નહીં તો 1. તો આમાંથી એમસીક્યુ 2-4 એમસીક્યુ નીકળવાની સંભાવના છે. બરાબર. પછી આપણે જે પદ્ધતિઓ જોઈ, દોરવાનું તો કશું પૂછાશે નહીં, પણ આ પદ્ધતિની મદદથી શું દોરી શકાય છે તો એ તમારે તૈયાર કરવાનું રહેશે. હવે આગળ જોઈએ તો જોઈ લો સાયક્લોઇડ. તો સાયક્લોઇડની વ્યાખ્યા તમારે તૈયાર કરવાની છે. નિયત રેખા પર સરક્યા વગર ગબડતા વર્તુળને આપણે ભણાવ્યું હતું કે એક પ્લેન હોય, પ્લેન ઉપર સાયકલનું ટાયર ફરે તો એ જે પાથ કેવો બને? તો સાયક્લોઇડ. કશું આપ્યું ના, સીધું તમને દેખાય કે સરક્યા વગર ગબડતા પ્લેન પર, સ્ટ્રેટ પ્લેન, જ્યારે પણ સ્ટ્રેટ લાઇન દેખાય, સ્ટ્રેટ લાઇન ઉપર જ્યારે વર્તુળ ગબડતું હોય ત્યારે એ સાયક્લોઇડ બને. હવે સ્ટ્રેટ પ્લેન સિવાય તમને એપિસાયક્લોઇડ કીધું હોય તો બહાર, વર્તુળના બહાર જો સરક્યા વગર ગબડતું હોય ટાયર
તો એને શું કહેવાય? એપિસાયક્લોઇડ. ટૂંકમાં બહાર આ શબ્દ આવે તો એપિસાયક્લોઇડ અને અંદર શબ્દ આવે સરક્યા વગર તો એને આવે હાઇપોસાયક્લોઇડ. ઇન્વોલ્યુટની વ્યાખ્યા પણ પૂછાશે. વર્તુળની સપાટી પર તંગ દોરી રાખી અને વીંટાળેલી પરના બિંદુનો બિંદુપદ ઇન્વોલ્યુટ કહેવાય છે. આ વ્યાખ્યા આવશે. વ્યાખ્યા આવે ને નીચે 4 ઓપ્શન આપેલા હોય તો એ શું આવે? ઇન્વોલ્યુટ. ગિયરના દાંતાની રૂપરેખા, આ એમસીક્યુ પૂછાવાની સંભાવના છે. ગિયરના દાંતાની રૂપરેખા કેવી હોય? ઇન્વોલ્યુટ પ્રકારની હોય છે. આગળ જોઈએ તો સ્પાઇરલ. તો જુઓ, સ્પાઇરલની વ્યાખ્યા તમે જોઈ લો તો નિયત એટલે કે ફિક્સ બિંદુથી કોણીય વેગથી ભ્રમણ કરતું, કોણીય વેગથી ભ્રમણ કે દોલન કરતી સુરેખ રેખા પર એક રેખીય વેગથી ખસતા બિંદુના બિંદુપથને આર્કિમિડિયન સ્પાઇરલ કહે છે. ટૂંકમાં તમારે 4 વ્યાખ્યાઓ તમારા મગજમાં ફિટ કરીને રાખવાની છે. આ વ્યાખ્યાઓમાંથી એક પ્રશ્ન પૂછાશે. બરાબર? તો આજે આટલા સુધી રાખીએ છીએ આ વિડીયોમાં. તો આ વિડીયોમાંથી લગભગ મેં જે કીધા એ પ્રમાણે જો તમે ટોટલ તૈયારી કરશો તો હું કહું છું તો 25 થી 30 MCQ તો આમાંથી બનવાની સંભાવના છે. આના પછી આગળ આપણે બીજો વિડીયો પણ બનાવીશું જેમાં ઓર્થોગ્રાફિક ને એ બધું લઈશું. તો આટલું આજે આપણે તૈયાર કરી દઈશું જેથી કરીને BEDમાં એટલીસ્ટ આપણે પાસ થવાના જે MCQ છે એ આપણે તૈયાર કરી શકીએ. આટલું તમે જો તૈયાર કરી દેશો તો પણ ઘણા બધા MCQs તમે સોલ્વ કરી શકશો. તો આજે આટલે સુધી રાખીએ છીએ.